ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવ તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી મુદ્દે ગંભીર આંતરિક વિવાદ સામે આવ્યો છે, જે કારણે સમગ્ર વિસ્તારનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા કેટલીક સીટો માટે સત્તાવાર રીતે ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. વાવ તાલુકા પંચાયતની સીટો તથા જિલ્લા પંચાયતની કેટલીક મહત્વપૂર્ણ બેઠકો માટે ભુરાજી ગોહિલ સહિતના ઉમેદવારોને પાર્ટી તરફથી અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પાર્ટીના જ અન્ય કેટલાક વ્યક્તિઓ દ્વારા પણ એ જ સીટો પર પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાને લઈ પાર્ટી અંદર જ ગૂંચવણ અને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. આ મામલે જિલ્લા પ્રમુખ દ્વારા ચૂંટણી અધિકારીઓ સમક્ષ વાંધા અરજી રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પક્ષોનો દાવો છે કે સત્તાવાર મેન્ડેટ હોવા છતાં કેટલાક લોકોએ નિયમનું પાલન કર્યા વિના જ ઉમેદવારી પત્ર દાખલ કર્યા છે, જે કારણે સંગઠનાત્મક શીર્ષ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક કાર્યકરોનું માનવું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય સંકલનનો અભાવ રહ્યો છે, જે કારણે એક જ સીટ પર એકથી વધુ ઉમેદવારો ઊભા રહેવાની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ કેટલાક લોકો ચૂંટણી તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ઉમેદવારી પત્રની ચકાસણી સમય યોગ્ય તપાસ કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટનાના કારણે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે અને વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે. હાલ મામલો ચૂંટણી અધિકારીઓના ધ્યાનમાં છે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે. એવા રાણાભાઈ પારેખી, વાવથરાદ. આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી કે લોકલ બોડી ઇલેક્શન 2026 ચાલી રહ્યું છે અને ભારતને સમગ્ર વિશ્વની અંદર લોકશાહીની પ્રણાલીમાં જેને અવ્વલ માનવામાં આવે છે એવા દેશની અંદર આજે ખરેખર દુઃખ સાથે મારે કહેવું પડે કે લોકશાહીની સરેઆમ હત્યા થઈ રહી છે. હું આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ ભુરાજી ગોહિલ આપણી વાવથરા જિલ્લાની 4 નંબરની જિલ્લા સીટ એટલે કે ભોરલ જિલ્લા પંચાયત સીટ ઉપર મેં મારા ઉમેદવાર તરીકે મસરૂભાઈ નરસિંગાભાઈ પટેલને મેન્ડેટ આપેલું હતું અને ત્યારબાદ કોઈ અનધિકૃત રીતે ચોરેલો અથવા તો બીજે ક્યાંયથી એમને મેન્ડેટ પ્રોવાઈડ થયું મેન્ડેટ, અને એ અમે જે ફોર્મ રજૂ કર્યું હતું 11:08 કર્યું હતું, એ જે મેન્ડેટ હતું એ 2:22 આવેલું હતું. ત્યારબાદ એની અમને બીજા દિવસે ખબર પડી છે ઓનલાઈન જોતો કે ભાઈ અમારી પાર્ટીનું બીજું મેન્ડેટ આવ્યું છે, ક્યાંકથી ચોરાયેલું મેન્ડેટ આવ્યું છે. તો અમે આજે વાંધા અરજી લેવા માટે મેં જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું એ મસરૂભાઈ નરસિંહભાઈ પટેલ, કે જેમને મેં મારી પાર્ટી દ્વારા 3 તારીખના રોજ 3/4/2026 રોજ એમના ઉમેદવાર જાહેર કરાયા હતા. ત્યારબાદ 11 તારીખના દિવસે એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખના દિવસે મેં એમને 11:08 ફોર્મ પણ ભરાયું હતું અને સાથે મેં મારી જાતે લખેલું મેન્ડેટ રજૂ કર્યું હતું. એટલે આજે વાંધા અરજીની અંદર મેં 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારું પોતાનું એફિડેવિટ એટલે કે સોગંદનામું કરી અને આપ્યું કે મેં માત્ર ને માત્ર આ ઉમેદવારને જાહેર કરાવેલો છે અને મેં પોતે જ આનું ફોર્મ રજૂ કરેલું છે. તેમ છતાં મને એમ કે એક જ મારા એફિડેવિટથી આ માન્ય નહીં રહે, એટલે અમારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જેને ઇલેક્શન કમિશનની અંદર પણ જેને ઓથોરાઇઝ કરેલા હતા એવા પ્રભારી બિપિન ગામેતીજી, એમને પણ મેં સવારે 11 વાગ્યાથી હાજર રાખ્યા અને એમનું પણ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરી અને એ પણ વાંધા અરજી સાથે રજૂ કરેલું. ત્યારબાદ એમને 11 વાગ્યાથી કરી અમારી વાંધા અરજી 12:40 સુધી અમારે મહા મહેનતે આપવી પડી. આની અગાઉ તમે સોશિયલ મીડિયામાં કે મીડિયામાં વિડીયો પણ જોયા હશે કે અમને જાણે કે કેમ અમે તો બધા અહીંયા આતંકવાદીઓ એવી રીતે અમને આ લોકશાહીના પર્વ સમા આ મકાનની અંદર ઘૂસવા દેવામાં નતા આવતા. તેમ છતાં ગયા એટલે 12:40 અમારો જે વાંધા અરજી હતી સ્વીકૃત કરી. અત્યારે 6 વાગ્યા સુધી અમને બેસાડી રાખી અને છેલ્લે લોકશાહીની હત્યા કરી અને એમ કહેવામાં આવ્યું કે બીજું જે મેન્ડેટ આવ્યું હતું એની અંદર ઉલ્લેખ કરેલો છે કે આ જ મેન્ડેટને માન્ય રાખો. એટલે મેં એની ફોટોકોપી પણ માગી લીધી છે, એની ઓથોરાઇઝ નકલો પણ માગી લીધી છે. જેમ અમારા લોકસભા ઇન્ચાર્જ રમેશભાઈએ વાત કરી એ પ્રમાણે અમે ચોક્કસ હાઈકોર્ટમાં જઈશું અને અમને ન્યાય મંદિર ઉપર વિશ્વાસ છે. એટલે બીજું તો બધું અમારો પ્રમુખ શ્રી રમેશભાઈએ કહી દીધું છે. બસ, ધન્યવાદ.